આપે ચેનલને લાઇક શેર અને ફોલો જરૂરથી કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ANN ચૌહાણને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી, જેથી આપણને આવું નવી માહિતી મળતી રહે. જય માતાજી. સત્ય ઘટના આધારિત સ્ટોરી. દીકરીને પાછી લાવવાનો સંઘર્ષ. ગાંધીનગરની શાંત અને સાવ સાદી ગલીમાં રહેતી 20 વર્ષની એક યુવતી પોતાના સપના અને ભવિષ્ય વિશેની આશાઓ સાથે જીવતી હતી. ઘરમાં પ્રેમાળ વાતાવરણ અને તેના પિતા માટે તો દીકરી જ આખું વિશ્વ હતી. પરંતુ એ દિવસને પરિવાર ક્યારેય ભૂલી ન શકે જ્યારે યુવતી અચાનક ગુમ થઈ ગઈ. ઘરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. ફોન બંધ, કોઈ સંપર્ક નહીં, કોઈ માહિતી નહીં. પિતાએ ગભરાઈ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો. તપાસ શરૂ થઈ અને હકીકત સામે આવી. યુવતીને ભાડેથી રહેતા આસામના એક યુવાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી આસામ ભગાડી ગયો હતો. વિશ્વાસ, વચનો અને ભાવનાઓનો લાભ લઈને એક માસૂમ દીકરીને ઘરની બહાર ખેંચી લેવાઈ હતી. સોએફ અબ્દુલ મનાફ ઉદ્દીન નામ છુપાવી, ઓળખ છુપાવી અને ભોળી યુવતીના જીવનને ખતરાના રસ્તે ધકેલી ગયો હતો. પોલીસને ખબર પડી કે બંને વિમાન મારફતે આસામ પહોંચી ગયા છે. પરંતુ ત્યાંથી તપાસ મુશ્કેલ બની ગઈ, કારણ કે આરોપી ફોન ફ્લાઇટ મોડમાં રાખતો અને માત્ર વાઇફાઈથી વોટ્સએપ કોલિંગ કરતો. લોકેશન ટ્રેસ કરવું જાણે અશક્ય જણાતું હતું. પરંતુ અહીંથી શરૂઆત થઈ પોલીસનો સત્ય સંઘર્ષ. ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને નાયબ પોલીસ અધિક્ષક દિવ્યપ્રકાશ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી અને સેક્ટર 7 પોલીસની ટીમ એક અઠવાડિયા સુધી આસામના અજાણ્યા જિલ્લાઓમાં શોધખોળ કરતી રહી. વરસાદમાં, જંગલોમાં, દૂરના ગામોમાં ક્યાંય અટક્યા નહીં. દરેક ક્ષણે માત્ર એક જ ધ્યેય, દીકરીને સુરક્ષિત ઘરે લાવવા. અને અંતે આસામના હોજાઈ જિલ્લામાં આવેલા મુરાજારના ગામમાંથી એક ઝૂંપડીમાંથી યુવતી મળી આવી. ડરી ગયેલી, કપરી સ્થિતિમાં, આંખોમાં આંસુઓ છતાં આશાની એક ઝલક, કારણ કે સામેથી પોતાના રક્ષકો ઊભા હતા. પોલીસે સોઈફને સ્થળ પરથી જ ઝડપી લીધો અને યુવતીને સુરક્ષિત પરત લાવવાની તૈયારી શરૂ થઈ. ગાંધીનગર એરપોર્ટ પર ઉતરી ત્યારે યુવતી માતા પિતાને મળવા દોડી ગઈ. આંસુ, હાસ્ય અને સંવેદનાઓ સાથેનો એક ક્ષણ, જાણે કોઈએ જીવ પાછો પરત આપ્યો હોય. આ સમગ્ર ઘટના સામે આવી ત્યારે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ સંદેશ આપ્યો. ગુજરાતમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી. આવા ગુનાઓમાં સંડોવાયેલા એક વ્યક્તિને કાયદાનું ભાન કરાવવામાં આવશે. આ મામલો માત્ર એક ઓપરેશન ન હતો. આ એક સંસ્કાર, સુરક્ષા અને વિશ્વાસનું યુદ્ધ હતું. એક દીકરી ફરી તેના ઘરમાં છે, સુરક્ષિત, સન્માનિત, પોતાના પરિવારની વચ્ચે. અને ગુજરાતે ફરી સાબિત કર્યું છે, યુવતીઓની સલામતી સર્વોપરી છે. કાયદો બધાથી ઉપર છે. ગુનેગાર છુપાઈ શકશે પરંતુ બચી નહીં શકે. આ વાર્તા ફક્ત એક દીકરીની નહીં, પરંતુ સમાજને ચેતવણી અને સુરક્ષા બંનેનો સંદેશ આપે છે. દરેક દીકરી સુરક્ષિત છે જ્યારે સમાજ સતર્ક હોય અને પોલીસ પ્રતિબદ્ધ હોય.